નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જુલાઈ મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો વિશે જોઈશું. સંપૂર્ણ જુલાઈ મંથનું કરંટ અફેર્સ. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા જિલ્લાના કઈ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. 2025ના વુમન્સ વર્લ્ડ કપની યજમાની કયો દેશ કરશે? તો મિત્રો, ભારત. તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે, જે વિશ્વમાં 3જા નંબરનું બુલિયન એક્સચેન્જ છે, એટલે કે બુલિયન એક્સચેન્જ બનશે 3જા નંબરનું. તાજેતરમાં ભારતમાં કેટલી નવી રામસર સાઇટને મંજૂરી આપવામાં આવી છે? તો ટોટલ 5 નવી રામસર સાઇટને મંજૂરી આપવામાં આવી છે. એ 5 કઈ નવી રામસર સાઇટને મંજૂરી આપવામાં આવી છે? તો કારીકેલી પક્ષી અભયારણ્ય, જે તમિલનાડુ; પલ્લીકરનાઈ માર્સ રિઝર્વ ફોરેસ્ટ, એ પણ તમિલનાડુમાં; પીચાવરમ મેગ્નોઝ, એ પણ તમિલનાડુમાં; પાલા વેટલેન્ડ મિઝોરમમાં; અને સાંખ્યસાગર મધ્યપ્રદેશમાં. ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ છે? તો ચિલ્કા લેક પ્લસ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતની સૌથી મોટી રામસર સાઇટ સુંદરવન વેટલેન્ડ પશ્ચિમ બંગાળમાં. અને ભારતની સૌથી નાની રામસર સાઇટ રેણુકા વેટલેન્ડ હિમાચલ પ્રદેશ. તેમજ વિશ્વની પ્રથમ રામસર સાઇટ કોબર્ગ પેનિન્સુલા ઓસ્ટ્રેલિયા. વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? પેન્ટલાન દક્ષિણ અમેરિકા. તાજેતરમાં ચેન્નઈમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેટલામી ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? 44મી. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022નું ઉદ્ઘાટન ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવે? તો ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં રાણી એલિઝાબેથના જે પુત્ર છે તેમના પ્રિન્સ ચાર્લ્સ દ્વારા કરવામાં આવ્યું. કોમનવેલ્થ ગેમ્સ 2022માં કઈ રમતને પ્રથમ વખત સ્થાન મળ્યું છે મિત્રો? તો વુમન્સ T20 ક્રિકેટની. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક તરીકે કોણ રહ્યું હતું? તો પીવી સિંધુ અને હોકી પ્લેયર મનપ્રીત સિંહ, જે આપણા ભારતીય પુરુષ હોકી જે ટીમ છે તેના કેપ્ટન છે મનપ્રીત સિંહ. કોચિંગ શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત ભારતનું પહેલું સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ જે ભારતીય નેવીને સોંપવામાં આવ્યું તેનું નામ જણાવો. તેનું નામ છે વિક્રાંત. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક 3-વ્હીલર ફેક્ટરી ભારતના કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તેલંગાણા. તાજેતરમાં નાટો સમિટ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? સ્પેનમાં. નાટો સમિટ 2022નું આયોજન સ્પેનના મેડ્રિડ ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2022ના રોજ સમિટના 32મા સંસ્કરણનું તે આયોજન કરવામાં આવ્યું હતું. અને નાટોની સૌપ્રથમ સમિટ ફ્રાન્સના પેરિસમાં વર્ષ 1997માં યોજાઈ હતી. નાટોની રચના થઈ હતી 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કોલસાના ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં સ્થાન ઉપર છે? 2જા સ્થાન ઉપર. ગુજરાત ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર ખાતે. તાજેતરમાં કોણે FATFના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો? ટી રાજાકુમાર. ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે? SBI. તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓને બસની ટિકિટમાં 50%ની છૂટ આપવા માટે નારીકો નમન યોજના શરૂ કરી? હિમાચલ પ્રદેશે. તાજેતરમાં SBIના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? તો 67માં. SBIના અધ્યક્ષ છે દિનેશ કુમાર ખરે. SBIનું હેડક્વાર્ટર છે મુંબઈ અને SBIની સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1955ના રોજ. તાજેતરમાં ભારતમાં કયા મંત્રાલય દ્વારા ડેમ સેફ્ટી એક્ટ 2021 પર એક રાષ્ટ્રીય કાર્યશાળાની આયોજન કરવામાં આવ્યું હતું? તો જલ શક્તિ મંત્રાલય દ્વારા. તાજેતરમાં કયો દેશ ભારતના બ્રોકેન રાઈસનો સૌથી વધુ આયાત કરતો દેશ બન્યો છે? મિત્રો, ચીન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં મહાકાળી માતાના મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો ગુજરાતમાં, પાવાગઢ ખાતે. હાલમાં નારીને નમન યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? હિમાચલ પ્રદેશ સરકારે. તાજેતરમાં દૂરસંચાર વિભાગે ITI લિમિટેડ અને કોની સાથે ભાગીદારી કરી છે? તો BSNL સાથે ભાગીદારી કરવામાં આવી છે ITI લિમિટેડ દ્વારા. હાલમાં કોને CIA ગુણવત્તા રત્ન પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવે છે? અશોક સુતાને.
તાજેતરમાં જીએસટી દિવસ ક્યારે ઉજવાયો? 1 જુલાઈના રોજ. અને સૌપ્રથમ વખત જીએસટી દિવસની ઉજવણી 1 જુલાઈ 2008ના રોજ કરવામાં આવી હતી. 1 જુલાઈ 2017ના રોજ ભારતમાં જીએસટી લાગુ કરાઈ હતી. યાદ રાખજો મિત્રો, 2017ના રોજ. અને ભારત જીએસટી લાગુ કરનાર 161મો દેશ બન્યો છે. જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે ફ્રાન્સ. જીએસટી બિલને સૌપ્રથમ પાસ કરનાર રાજ્ય હતું આસામ. અને લોકસભામાં જીએસટી બિલને ફેબ્રુઆરી 2015માં અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે આર્મી ટુ આર્મી ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું? ઓસ્ટ્રેલિયા સાથે. આર્મી ટુ આર્મી ટોકનું આયોજન ભારતના ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2022ના રોજ 9મી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્મી ટુ આર્મી ટોકનું આયોજન થયું હતું. આ માટે ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માલ્સ અને ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા. તાજેતરમાં આંધ્રપ્રદેશ અને ઝારખંડ બાદ ત્રીજું રાજ્ય કયું બન્યું જ્યાં યુરેનિયમ મળી આવ્યું છે? યાદ રાખજો મિત્રો, રાજસ્થાન. સોલાર રૂફટોપ યોજનામાં કયું રાજ્ય ટોચના સ્થાન ઉપર છે? ગુજરાત. તાજેતરમાં નવા સંસદ ભવનના નોલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી છે? MS યુનિવર્સિટી. તાજેતરમાં એશિયન ટ્રેક ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો. રોનાલ્ડો સિંઘ. એશિયા ટ્રેક ચેમ્પિયનશિપ એ સાયકલિંગની સ્પર્ધા હતી. રોનાલ્ડો સિંહ જે હતા ભારતના મણિપુર રાજ્યના ખેલાડી છે. મેરીકોમ, મીરાબાઈ ચાનુ, બાલાદેવી વગેરે મણિપુર રાજ્યના ખેલાડીઓ છે. સાયકલની સૌથી મોટી રેસનું નામ ટૂર ધ ફ્રાન્સ છે. તાજેતરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને બાયબેક સ્કીમ દ્વારા કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી છે? તો હિમાચલ પ્રદેશમાં. આ યોજના અંતર્ગત શાળા કોલેજોના બાળકોને 1 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલામાં 75 રૂપિયા આપવામાં આવશે. ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 1 જુલાઈ 2022થી પ્રતિબંધ લાગ્યો છે. યાદ રાખજો મિત્રો, 1 જુલાઈ 2022થી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં પોષણ સુધા યોજનાને લોન્ચ કરવામાં આવી? 14 જિલ્લામાં. એકનાથ શિંદે એ મહારાષ્ટ્રના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? 20માં. દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યો. કર્ણાટક સરકારે કાશીની યાત્રા કરવા ઈચ્છુક લાભાર્થીને કેટલા રૂપિયાની સહાય કરવાની કાશી યાત્રા યોજના શરૂ કરી છે? 5000 રૂપિયા. તાજેતરમાં રાજસ્થાનના કયા જિલ્લામાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવે છે? સીકર જિલ્લામાંથી. તાજેતરમાં નેશનલ MSME એવોર્ડ 2022માં કયા રાજ્યએ પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે? ઓડિશાએ. બીજા ક્રમ પર બિહાર છે અને ત્રીજા ક્રમ પર હરિયાણાનું સ્થાન મળ્યું છે. અને MSMEના મંત્રી છે નારાયણ રાણે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ના અવસર પર ભારતના કયા મંત્રાલય દ્વારા યોગના વિકાસ અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? આયુષ મંત્રાલય દ્વારા. આ પુરસ્કાર મેનુ રૂપે 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવશે. વર્ષ 2022 માટે કુલ 4 પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા, જેમાં 2 વ્યક્તિગત અને 2 સંસ્થાઓને આપવામાં આવેલા. વ્યક્તિગતમાં ભીખુ સંગસેન, માર્ક્સ રોજોને આપવામાં આવ્યા છે. તાજેતરમાં મુકેશ અંબાણીનું રાજીનામું આપ્યા બાદ રિલાયન્સ જીઓના નવા ચેરમેન કોણ બન્યા છે? આકાશ અંબાણી. તાજેતરમાં રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય અવૈધ ખનનના કારણે ચર્ચામાં હતું. તે કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? ભાષિણી. ભાષિણી એપમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે? તો ગુજરાતી સહિત ટોટલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. તાજેતરમાં અશોક સ્તંભનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. અશોક સ્તંભનું વજન કેટલું છે? 9500 કિલો. વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 11 જુલાઈના રોજ. વર્ષ 2022ની વિશ્વ જનસંખ્યા દિવસની થીમ જણાવો. અ વર્લ્ડ ઓફ 8 બિલિયન ટુવર્ડ્સ અ રેસિલિયન્ટ ફ્યુચર ફોર ઓલ, હાર્નેસિંગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ એન્સરિંગ રાઇટ્સ એન્ડ ચોઇસ ફોર ઓલ. આજે એની થીમ છે વર્ષ 2022ની વિશ્વ જનસંખ્યા દિવસની. રાજ્યમાં 13 એક્સપ્રેસ રોડ બનાવવાવાળું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? ઉત્તર પ્રદેશ. 36માં રાષ્ટ્રીય ખેલ કયા રાજ્યમાં આયોજન કરવામાં આવશે? ગુજરાતમાં. 36માં રાષ્ટ્રીય ખેલ ક્યારે આયોજન કરવામાં આવશે? 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર
જે પહેલીવાર ગુજરાતમાં આયોજન કરવામાં આવશે? તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા શહેરમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? વારાણસી ખાતે. અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું? શિક્ષા મંત્રાલય દ્વારા. જુલાઈ 2022માં ગુજરાતીમાં સ્વાધીનતા સંગ્રામના શૂરવીરો પુસ્તક કોણે લોન્ચ કર્યું? કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ. G3Q સ્પર્ધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો ગુજરાતમાં. G3Q એટલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. આ ક્વિઝમાં કેટલા રૂપિયા ઇનામ સુધીની જાહેરાત કરવામાં આવી છે? 25 કરોડ રૂપિયા સુધીની. જુલાઈ 2022માં નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આર.કે. ગુપ્તા. આર.કે. ગુપ્તા નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોનું સ્થાન લેશે? ટી. શ્રીકાંતનું. તાજેતરમાં સ્થપાયેલા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ કયા ક્ષેત્ર માટે પ્રદાન કરશે? તો જાહેર વહીવટ માટે. તાજેતરમાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીરના સિંહોની દુનિયાનો પરિચય કરાવતી કઈ શ્રેણી લોન્ચ કરી? ધ પ્રાઇડ કિંગડમ. ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કેટલા એપિસોડમાં કરવામાં આવ્યું છે? ટોટલ 12 એપિસોડમાં નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ વિધાનસભામાં 40 ફૂટ ઊંચા 2.5 ટન વજનના શતાબ્દી સ્મૃતિ સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું? બિહાર વિધાનસભામાં. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 2019, 20 અને 21માં સતત ત્રીજી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે કયું રાજ્ય જાહેર થયું છે? ગુજરાત. ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે સ્ટાર્ટઅપ માટે કઈ પોલિસી જાહેર કરેલ છે? સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0. ગુજરાત સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં કયો એવોર્ડ મેળવ્યો છે? પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017 મેળવ્યો છે. તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટ મુજબ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? 135મા સ્થાને. અને આ રિપોર્ટમાં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ટોટલ 146 દેશોમાં, જેમાં આપણો 135મો નંબર છે. આ રિપોર્ટ પ્રમાણે પ્રથમ ક્રમે કયો દેશ છે? આઇસલેન્ડ. આ રિપોર્ટ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દહેજ PCPIમાં નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ પ્લાન્ટનો ક્યાંથી શુભારંભ કરાવ્યો? ગાંધીનગર ખાતેથી. તાજેતરમાં ભારતે કયા શહેરમાં સૌથી લાંબો ડબલ ડેકર બ્રિજ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? નાગપુરમાં. તાજેતરમાં કોણે પાલનપુરમાં અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ કર્યું? પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા. તાજેતરમાં ઓગમેન્ટેડ રિયાલિટી સુવિધા ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે? છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન. તાજેતરમાં કોણે મહેસાણા ખાતે સાયન્ટિફિક એક્સપોનો પ્રારંભ કરાવ્યો? ભૂપેન્દ્રભાઈ પટેલે. તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને શપથ લીધા? રાનિલ વિક્રમસિંઘે. રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા? 8મા. દ્રૌપદી મુર્મુ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા? 15મા. ભારતની બીજી મહિલા રાષ્ટ્રપતિ કોણ બની? દ્રૌપદી મુર્મુ. પ્રથમ છે પ્રતિભા પાટીલ. નીતિ આયોગ દ્વારા ઇનોવેશન ઇન્ડેક્સ 2021ની જાહેરાત કરતા ગુજરાત કયા ક્રમે છે? 14મા ક્રમે, જેમાં કર્ણાટક સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ માટે લોકોને શું અપીલ કરી છે? તો 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘરે તિરંગો ફરકાવીને હર ઘર તિરંગા આંદોલનને મજબૂત કરીએ. તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં ક્યારે અપનાવવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947ના રોજ. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ ગેમ્સનો લોગો લોન્ચ કર્યો. તેમાં શાનો સમાવેશ કરવામાં આવે છે? તો ગીરના સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ રમતોના ચિહ્નોના સંયોજનથી તૈયાર કરવામાં આવે છે. નેશનલ ગેમ્સ 2022નું આયોજન કેટલા ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે? ટોટલ 4 ઝોનમાં. પહેલું છે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં સુરત અને મધ્ય ગુજરાતમાં વડોદરા. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ટ્રિપલ જમ્પ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ આપો. એલ્ડોસ પોલ. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે? અજય દેવગણ અને તેલુગુ હીરો સૂર્યાને.
શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ અપર્ણા બાલમુરલીને. મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટમાં મધ્યપ્રદેશને. બેસ્ટ હિન્દી ફિલ્મ તુલસીદાસ જુનિયરને. તાજેતરમાં પોતાની ઇન્ટરનેટ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? કેરળ. તાજેતરમાં ગુજરાતમાં EFIRની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતનાર પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો? નીરજ ચોપડા. ફાઇનલમાં નીરજ ચોપરાએ કેટલા મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યું? 88.13 મીટર. તાજેતરમાં ઇન્કમટેક્સ ખાતા દ્વારા કયા બોલિવૂડ એક્ટરનું સન્માન કરવામાં આવ્યું છે? હાઈએસ્ટ ટેક્સ પેયર તરીકે અક્ષય કુમારનું. તાજેતરમાં PV સિંધુ ફાઇનલમાં કોણે હરાવીને સિંગાપોર ઓપન ચેમ્પિયન બની? ચીનની વાંગ ઝીને હરાવીને. ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના 94 વર્ષીય દાદી, જેમણે 100 મીટર દોડ 24.74 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો છે, તેમનું નામ ભગવાની દેવી. ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનારી ગુજરાતના ઇતિહાસની સૌપ્રથમ ખેલાડી કોણ બનશે? વિશ્વા વાસણાવાલા. મચ્છરના બ્રીડિંગની નાબૂદી માટે દેશમાં ડ્રોનથી દવા છાંટવાના પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? મહેસાણા જિલ્લાથી. WHOએ હાલમાં કયા રોગચાળાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે? તો મિત્રો મંકી પોક્સને. તો મિત્રો આ હતા આપણા જુલાઈ મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.